નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. આજે નવગ્રહમાં શુક્ર ગ્રહની વાત કરવી છે. શુક્ર એ સૌથી તેજસ્વી નવગ્રહોમાં સૌથી તેજસ્વી ગ્રહ છે શુક્ર. વૃષભ રાશિમાં અને તુલા રાશિમાં શુક્ર પોતાની સ્વગૃહ રાશિમાં કહેવાય છે. મીન રાશિમાં શુક્ર ઉચ્ચનો ગણાય છે. મીન રાશિ એ ગુરુની રાશિ છે. ગુરુની રાશિમાં શુક્ર ઉચ્ચ રાશિનો થાય છે. અને કન્યા રાશિમાં શુક્ર નિર્બળ ગણાય છે. આ શુક્રની પ્રથમ દ્રષ્ટિની વાતો કરું છું. દાંપત્ય જીવનના સુખનો કારક ગ્રહ શુક્ર ગણાય છે. શુક્ર ગ્રહની ખૂબ અગત્યની ભૂમિકા રહેલી છે. શુક્ર સૂર્યની 48 ડિગ્રીની આજુબાજુ જ ચાલે છે. 48 અંશની આજુબાજુ સૂર્યની, વધુમાં વધુ બીજી રાશિમાં, પહેલીની ને બીજી રાશિ આગળ પાછળમાં. શુક્ર રાતના ઉદય થાય છે, સંધ્યા સમય પછી. અને શુક્ર તેજસ્વી ગ્રહ છે. આપણે કહ્યું નવગ્રહમાં સૌથી તેજસ્વી અને આકર્ષક ગ્રહ. આકર્ષક કહું છું, શુક્રની અંદર આકર્ષણ છે. શુક્ર ગ્રહ દાંપત્ય જીવનમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. દાંપત્ય જીવનમાં મંગળ મહારાજની અગત્યની ભૂમિકા ગણાયેલી છે. ગુરુ મહારાજની અગત્યની ભૂમિકા ગણાયેલી છે. અને એ જ રીતે શુક્રની પણ વિશેષ અગત્યની ભૂમિકા ગણાયેલી છે. એમ કહું તો કશું ખોટું નથી. શુક્ર ગ્રહ વિશે જેટલી પણ આપણે ચર્ચા કરીએ, વાતો કરીએ, ઓછી છે. દાનવોના આચાર્ય શુક્રાચાર્ય, દાનવોના આચાર્ય અને દેવોના આચાર્ય બૃહસ્પતિ ગુરુ મહારાજ. ગુરુ અને શુક્ર બંને શુભ ગ્રહ છે, પરંતુ બંને એકબીજાના વિરોધી ગ્રહ છે. જોજો, આ બધી વસ્તુ સમજવા જેવી છે, જાણવા જેવી છે. સોના ઉપર ગુરુ ગ્રહનો અમલ ગણાયેલો છે. અને હીરા ઉપર ડાયમંડ એ શુક્ર ગ્રહનો અમલ ગણાયેલો છે. હીરા ઉપર શુક્ર ગ્રહ. તો આ બધી વાતો શરૂઆત કરી છે. શુક્રની સામાન્ય વાતો કરવી છે. અને પછી શુક્ર કેવી રીતે નિર્બળ બને છે, અશુભ થાય છે, એ પણ વાત કરશો. અને સાથે એના સરળ ઉપાયો પણ આપણે બતાવીશું. તમે જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો. તમે જોજો, બીજાને જોવાની ચોક્કસ ભલામણ કરજો. કાલે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.